થોડા દિવસો પહેલા ગોંડલમાંથી એક ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ઝડપાયું, તેમાં દારૂની ફરિયાદ નોંધાઈ અને હવે ગોંડલમાં ફરીથી એન્ટી ટ્રાફિક યુનિટે દરોડો પાડ્યો છે અને ગેરકાયદેસર સ્પા ધમધમી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. ગોંડલ શહેરના મુખ્ય વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા સ્પા સેન્ટરો, શાળાથી નજીક ચાલતા સ્પા સેન્ટરો સ્થાનિક પોલીસની નાક નીચે કામગીરી કરી રહ્યા હતા. ગેરકાયદેસર રીતે આ સ્પા ચાલી રહ્યા હતા અને હવે ગોંડલ પોલીસે નહીં પરંતુ રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડ્યો અને દરોડામાં 2 મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. શું છે ઘટના, સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ગોંડલ શહેરમાં સ્પા ધમધમી રહ્યા હતા અને રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી ગોંડલના હેપી સ્પા સેન્ટરમાં નિયમોનો ભંગ થઈ રહ્યો હતો, જેના આધારે એએસટીયુની ટીમે દરોડો પાડતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી. તપાસ દરમિયાન સ્પામાં પરપ્રાંતીય મહિલાઓ કર્મચારીઓને કામ કરાવતી હતી અને પરંતુ તેમના ઓળખપત્રક કે ફોટોગ્રાફ સહિતની કોઈ વેરિફિકેશન જેવી ફરજિયાત વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવા નહોતી આવતી. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ આ પ્રક્રિયા ફરજિયાત હોવા છતાં તેનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે સ્પાના સંચાલક ધનુષધારી યાદવ અને માલિક પુષ્પાંજલિ બારીક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પરંતુ આ કાર્યવાહી પછી હવે ચર્ચામાં સ્પા સેન્ટર કરતાં વધુ સ્થાનિક પોલીસની કામગીરીને લઈને શરૂ થઈ છે, કારણ કે ગોંડલમાં સ્પા સેન્ટરો 1-2 દિવસથી નહીં પરંતુ લાંબા સમયથી શાળાની નજીક, બસ સ્ટેન્ડની નજીક ધમધમી રહ્યા છે અને ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ છે કે શું સ્થાનિક પોલીસ દ્વારા ક્યારે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું? શું દરેક સ્પા સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન ચકાસવામાં આવે છે? અને જો નિયમોનું પાલન થતું હોય તો સમયસર કાર્યવાહી કેમ નહીં થઈ હોય? અને જો ગેરરીતિ વર્ષોથી ચાલતી હોય તો પછી સ્થાનિક પોલીસને તેની ગંધ કેમ નહીં આવી હોય? આ બધા જ સવાલો વચ્ચે ગોંડલમાં બેઠેલી પોલીસને જ ગેરરીતિ ન દેખાઈ એ રાજકોટ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે કાર્યવાહી કરી અને આ મહિલાઓને શોધી કાઢી અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે ગોંડલમાં ચાલતા અન્ય સ્પા સેન્ટરોમાં પણ આવી ગેરરીતિઓ ચાલી રહી છે કે કેમ? જો એક સ્પામાં પોલીસ વેરિફિકેશન વિના કર્મચારીઓ મળી આવ્યા હોય, બીજું કેટલુંય પોલીસ તપાસમાં હજુ સામે આવી શકે તેવી સ્થિતિ છે. સેન્ટરોની પણ તપાસ થવી જોઈએ, જેથી કરીને માંગ ઉઠી રહી છે કે હવે જરૂરી માત્ર ગુના નોંધવા પૂરતા જ નથી, ગોંડલમાં ચાલતા તમામ સ્પા સેન્ટરો અને ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિઓને ડામવામાં આવે. ચેકિંગ વગર લાયસન્સની ચકાસણી બાદ મહિલા કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન થાય. હવે જોઈએ કે આ કાર્યવાહી બાદ ગોંડલ પોલીસ શું કાર્યવાહી કરે છે, કેટલા કાર્યવાહી તપાસનો દોર આગળ વધારે છે. સવાલ એ માત્ર એક સ્પાનો નથી, સવાલ એ સ્થાનિક પોલીસના નાક નીચે આ બધું ચાલતું હોય તો તેની જવાબદારી આખરે કોણ લેશે? આ મામલે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.